ચેપ્ટર 3 વિદ્યુત પ્રવાહ એની પહેલી મેથડની આપણે શરૂઆત કરેલી છે। પહેલી મેથડની અંદર વિદ્યુત પ્રવાહ અને ઓહમના નિયમને લગતા પ્રશ્ન છે। આગળ અમુક પ્રશ્ન આપણે સોલ્વ કર્યા। આજે આપણે 11મો પ્રશ્ન આપેલો છે, અવરોધકતાના તાપમાન પરનો આધાર જુદા જુદા દ્રવ્ય માટે ચર્ચો। એટલે પ્રશ્નમાં તમારે કરવાનું શું છે, જુદા જુદા દ્રવ્યો એટલે એક વાહક, બરાબર, પેલું દ્રવ્ય। પછી બીજું દ્રવ્ય છે મિશ્ર ધાતુ, અને ત્રીજું દ્રવ્ય છે અર્ધવાહક। બરાબર, જુદા જુદા દ્રવ્ય શબ્દ લખેલો છે તો જુદા જુદા દ્રવ્ય તરીકે ટૂંકમાં વાહક, મિશ્ર ધાતુ અને અર્ધવાહક તમારે લેવાનું છે। આ દ્રવ્યો માટે અવરોધકતાનો તાપમાન પરનો આધાર, આ ત્રણ દ્રવ્ય છે એની અવરોધકતા એ તાપમાન T પર કઈ રીતે આધારિત હોય છે એ તમારે એને કહેવાનું છે। એટલે તાપમાન વધે તો ત્રણ દ્રવ્યની અવરોધકતા વધે છે, ઘટે છે, એમનેમ રહે છે, એની તમારે ચર્ચા કરવાની છે। એટલે અવરોધકતાનો તાપમાન ઉપરનો આધાર તમારે સમજાવવાનો છે કે આ વાહક હોય, મિશ્ર ધાતુ હોય કે અર્ધવાહક હોય, એના તાપમાનમાં તમે ફેરફાર કરો તેની અવરોધકતામાં શું ફેરફાર થશે એ વસ્તુ તમારા પ્રશ્નના જવાબમાં આપવાની છે, સાથે ગ્રાફે દોરવાના છે। રેડી? એટલે અવરોધકતાનો તાપમાન પરનો આધાર જુદા જુદા દ્રવ્યો માટે ચર્ચો। તો પહેલાં આપણે સુવાહક માટે ચર્ચા કરીએ। સુવાહક, આના માટે સુવાહક હોય તો એની અવરોધકતા તાપમાન સાથે કઈ રીતના બદલાશે તેની ચર્ચા આપણે પહેલાં કરીએ। પછી બીજો આપણે મિશ્ર ધાતુ લેશું અને ત્રીજો અર્ધવાહક લેશું। બરાબર, આ પહેલો ક્રમ આપી દઉં છું। હવે જો પહેલાં સમજાવી દઉં કે વાહક હશે તો એની અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું એક સમીકરણ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે। એ સમીકરણ આપણે મેળવવાનું નથી, બરાબર, સીધું સ્વીકારી લેવાનું છે। માની લો કે કોઈ પણ વાહક હોય, આ કોઈ પણ વાહક, એનું તાપમાન શરૂઆતનું જે તાપમાન હોય તે T0 તાપમાન છે ત્યારે આની અવરોધકતા કાંઈક હશે, એ ρ0 કહી દો। પછી આનું તાપમાન બદલાવીને T જેટલું તાપમાન કરું તો આની અવરોધકતામાં એ ફેરફાર થશે, બરાબર। વાહકની અવરોધકતા તાપમાન ઉપર આધાર રાખશે। આગળ આપણે અવરોધકતાના પ્રશ્ન કરેલા છે, એમાંય વાક્ય આવતું હતું, બરાબર। અવરોધકતા તાપમાન ઉપર આધારિત હોય છે, દ્રવ્ય ઉપર એ આધારિત હોય છે। તો આ બે તાપમાન થયા અને બે અવરોધકતા થઈ। શરૂઆતનું વાહકનું તાપમાન કેટલું મેં લીધું તો કે T0, ત્યારે અવરોધકતા કેટલી મેં વિચારી તો કે ρ0, પછી જેટલી હોય એટલી, પછી તાપમાનમાં ફેરફાર કરીને T જેટલો તાપમાન કરું તો આની અવરોધકતામાં ફેરફાર થશે। વાહકની અવરોધકતા તાપમાન ઉપર આધારિત છે, એની અવરોધકતા ρT થઈ ગઈ। તો આની વચ્ચે સંબંધ આ પ્રકારનો આપ્યો છે, ρT બરાબર ρ0 1 + આલ્ફા T - T0, આ પ્રકારનો સંબંધ છે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો। આ આલ્ફા છે અચળાંક, અવરોધકતાનો તાપમાન ગુણાંક કહેવામાં આવે છે। આનું મૂલ્ય દરેક ધાતુ માટે જુદું જુદું હશે। આપણી ટેક્સ્ટ બુકની અંદર આખું કોષ્ટક આપેલું છે, એમાં જુદી જુદી ધાતુ માટે આલ્ફાના મૂલ્યો આપેલા છે। હવે એમાં જો કે આના આધારે હું સુવાહક છે એની અવરોધકતા તાપમાન સાથે કઈ રીતના બદલાશે એની મારે ચર્ચા કરવી તો આ સૂત્ર ઉપરથી ચર્ચા થશે। આમાં જો આનામાં આ ધાતુ પદાર્થ, વાહક પદાર્થ હશે તેના માટે આલ્ફા ધન હશે। તમે ટેબલ જોશો ને, ટેક્સ્ટ બુકની અંદર ટેબલ જોશો તો જેટલી જેટલી ધાતુ હોય છે ને એના માટે આલ્ફાનું મૂલ્ય આપ્યું હશે પ્લસ હશે, અને અર્ધવાહક હોય ને તો આલ્ફાનું મૂલ્ય એમાં ઋણ હશે। એટલે આલ્ફાનું મૂલ્ય ધન હોય તો અહીં પ્લસ જ એમનામ રહેશે। હવે તાપમાન વધારો, બરાબર, T વધે, આ તાપમાન તમે વધારશો એટલે આ આખું પદ છે ને વધે, એટલે એનો મતલબ એમ કે આખી કિંમત વધે તો એની અવરોધકતા શું થશે, વધે। એટલે તાપમાન સાથે અવરોધકતામાં વધારો થશે સુવાહક હશે તો,
આ સુવાહક માટે જ મેં માત્ર ચર્ચા કરેલી છે. તો તમારે ગ્રાફ દોરવો હોય ને તો જો તાપમાન તમે વધારશો તેની અવરોધકતામાં શું થશે? વધારો થશે. બરાબર, આ પ્રકારનો ગ્રાફ આવશે. તાપમાન સાથે અવરોધકતામાં વધારો થશે. તો આની ચર્ચા કરવી હોય તો લખશો હું આમ. તો પહેલાં તો મારે આ સમીકરણ આપવું પડે. સમીકરણના આધારે જ તાપમાન સાથે અવરોધકતા વાહક પદાર્થને કઈ રીતના બદલે છે એની ચર્ચા આપણે કરવાના છે. તો પહેલાં તો આ સમીકરણ મારે લખવું પડે પહેલા મુદ્દામાં, અને બીજા મુદ્દાની અંદર ટૂંકમાં આ સમીકરણ ઉપરથી અવરોધકતા તાપમાન સાથે કઈ રીતના બદલાતી હશે એની ચર્ચા કરશું. એટલે સુવાહક માટે આ પૂરું થાય. રેડી? પહેલાં સુવાહક માટે આપી દો. તો આવું લખી શકું કે કોઈ પણ પદાર્થ હશે એની અવરોધકતા તાપમાન ઉપર આધારિત હોય છે, અને જો તાપમાનનો ફેરફાર મોટો ન હોય, તાપમાનનો ફેરફાર મોટો ન હોય તો એની અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. આ સૂત્ર લખી નાખું પહેલાં, પછી એના આધારે અવરોધકતાનો તાપમાન પરનો આધાર સમજાવું સુવાહક માટે. બરાબર? તો પહેલો મુદ્દો કે દ્રવ્યની અવરોધકતા તાપમાન પર આધારિત છે. હવે તાપમાનના નાના ફેરફાર માટે આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખી નાખું. નાના ફેરફાર માટે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. એટલે શું સંબંધ આપેલું છે? તો કે રો ટી બરાબર રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. MCQ પણ આવશે અને દાખલા પણ આવશે. સૂત્ર યાદ રાખવાનું છે. બીજું એમાં બધી રાશિઓની ચર્ચા કરી નાખું. એ રો ટી છે શું? તો કે ટી તાપમાન અવરોધકતા, પછી રો 0 શરૂઆતનું તાપમાન હોય એના સંદર્ભ તાપમાન કહેવામાં આવે છે. સંદર્ભ તાપમાન કેટલું છે? T0 એ અવરોધકતા. પછી એમાં આલ્ફા આવે છે. હાલો આલ્ફાને શું નામ આપશો? તો કે અવરોધકતાનો તાપમાન ગુણાંક. એનો એકમ છે અનસેલ્સિયસ -1 અથવા તો કેલ્વિન -1, આ એનો એકમ. હાલો અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આપણે લખી નાખ્યું. હવે ટૂંકમાં અવરોધકતા તાપમાન સાથે કઈ રીતના બદલાશે સમીકરણ ઉપરથી આપણે ચર્ચા કરીએ. તો આવું લખી શકું કે આલ્ફાનું મૂલ્ય ધાતુ માટે કેવું હશે? તો કે પ્લસ, અને પ્લસ હોય તો આમાં તાપમાન વધે તો આ પદ આખું વધે. તો આ આખી કિંમત વધશે તો અવરોધકતા શું થશે? વધશે. હવે ધાતુ માટે અથવા તો સુવાહક માટે આલ્ફાનું મૂલ્ય ધન હોવાથી તાપમાન સાથે અવરોધકતામાં વધારો થાય છે. અને જે બાજુમાં ગ્રાફ છે એ ગ્રાફમાં દર્શાવેલ છે. હજી પૂરું નથી થતું. હજી જો એમાં કહી દઉં કે નીચું તાપમાન હોય તો આ અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ અરેખીય હોય.
પછી ઓરડાનું તાપમાન એટલે 300 કેલ્વિન તાપમાનની આસપાસ અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ રેખીય હોય, અને પાછું ઊંચા તાપમાનની સંબંધ અરેખીય થાય. એટલે રેખીય અને અરેખીય એટલે શું હશે? તો મેં તમને કીધું કે ઓરડાના તાપમાને અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ રેખીય હોય એટલે એ ભાગમાં ગ્રાફ છે ને આમ સીધો થઈ જાય, આ વળાંકવાળી રેખા જો એટલા ભાગમાં આમ સીધી રેખા થઈ જશે. એટલે એની વચ્ચેનો સંબંધ રેખીય હોય, સમપ્રમાણતામાં હોય. નીચા તાપમાને અરેખીય, એમાં ટૂંકમાં સીધી રેખા ના વળતી હોય રેખા, અને ઊંચા તાપમાને અરેખીય હોય. એટલે આવું લખી શકું કે નીચા તાપમાને એટલે 50 કેલ્વિન કરતા ઓછું અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ અરેખીય. પછી ઓરડાના તાપમાને એટલે 300 કેલ્વિન તાપમાન આમાં દર્શાવેલું નથી, બરાબર. ઓરડાના તાપમાને એ સંબંધ રેખીય, અને પાછું ઊંચું તાપમાન વહી જાય ને આ સંબંધ કેવો થઈ જશે? તો કે અરેખીય હોય છે. હવે આ ગ્રાફની સમજૂતી સુવાહક માટે પૂરી થઈ. સુવાહકમાં અવરોધકતા તાપમાન ઉપર કઈ રીતના આધાર રાખે છે એની ચર્ચા મેં કહી. એટલે પહેલાં તો અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આપેલું છે એ લખવું જોશે ને એના આધારે ચર્ચા થશે. એટલે સુવાહક હોય તો સુવાહકમાં તાપમાનના નાના ફેરફાર માટે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ આ પ્રમાણે આપી શકાય. એમાં ρT એટલે ટી તાપમાન અવરોધકતા છે, ρ0 એટલે શરૂઆતનું સંદર્ભ તાપમાન હોય ત્યારે અવરોધકતા છે, અને આલ્ફા એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક એકમ સેલ્સિયસ -1 અથવા કેલ્વિન -1. આના આધારે હું કહી શકું કે સુવાહક હોય ને તેમાં આલ્ફાનું મૂલ્ય તમે ટેબલમાં જોશો ને તો ધન હશે, અને ધન હોય ને તો એનો મતલબ એમ કે આમાં તાપમાન તમે વધારો તો એની અવરોધકતા શું થતી છે? તો કે વધારો થાય છે, જે ગ્રાફમાં દર્શાવેલ છે, બરાબર. એટલે સુવાહકમાં અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ આ પ્રકારનો હશે. તાપમાનમાં તમે વધારો કરો તો અવરોધકતામાં વધારો થશે. બીજું કે હાલો આ પ્રમાણે ફેરફાર તો અવરોધકતામાં થશે, પણ એમાં એવું જોવા મળે છે કે નીચું તાપમાન હશે ને તો આ સંબંધ અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ અરેખીય હોય. પછી ઓરડાના તાપમાનની સંબંધ રેખીય બની જશે, અને પાછું ઊંચા તાપમાનની સંબંધ છે એ અરેખીય થશે. હવે જો સુવાહક માટે આપણે ચર્ચા કરી, જુદા જુદા દ્રવ્ય માટે ચર્ચા કરવાની તો હવે મિશ્ર ધાતુ માટે કરી નાખીએ. હાલો બીજો ક્રમ, બરાબર. મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ 3 આવી હતી, જેમાં આપણે વાયર વાઉન્ડ અવરોધ તૈયાર કર્યો હતો. એક નાઇક્રોમ હતું, એક મેંગેનીન હતું, અને ત્રીજું કોન્સ્ટન્ટન્ટ હતું, બરાબર. આવી 3 મિશ્ર ધાતુ હતી. અને મિશ્ર ધાતુ હોય ને તો એની અવરોધકતા તાપમાન ઉપર લગભગ આધારિત નથી. તાપમાનમાં બહુ મોટો ફેરફાર કરો ને ત્યારે એની અવરોધકતામાં થોડો ઘણો ફેરફાર થતો હોય. બહુ મોટા ફેરફાર તાપમાનનો કરો ત્યારે આમાં નહીવત ફેરફાર થાય. હાલો અહીંયા 1.0, આ 1.10, આ 1.20. તાપમાનના ફેરફાર મોટા એટલે સીધો 200 લઈ લો, પછી 400, 600. આ મૂલ્ય છે ને ગુણ્યા 10⁻8 છો. અહીંયા 1 × 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર, આ 1.10 × 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. એટલે બધી જગ્યાએ 10⁻8 ન લખવું પડે, એકમ સાથે લખી નાખેલું છે. હવે આની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. આવો ગ્રાફ દોરવાનો, જરા તારા ઊંચો જવો જોઈએ, જાજો નહીં. તાપમાનમાં બહુ મોટો ફેરફાર કરો ને ત્યારે અવરોધકતામાં શું થતો હોય? જરા તારા ફેરફાર થાય. લગભગ તાપમાનથી લગભગ સ્વતંત્ર છે.
તાપમાન સાથેની અવરોધકતા બહુ ખાસ બદલતી નથી, થોડો ઘણો ફેરફાર થાય એટલો તો અવગણી શકાતો હોય, બરાબર. એ હેતુથી ટૂંકમાં આ મિશ્ર ધાતુનો ઉપયોગ છે એ વાયર વાઉન્ડ અવરોધ બનાવવા માટે થાય છે. અવરોધ આમાંથી બનાવો તો પછી માની લો કે એમાં પ્રવાહ પસાર થાય ને I²RT અનુસાર એમાં ઝૂલના નિયમ અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એ અવરોધ ગરમ થાય અને તાપમાનમાં ફેરફાર થાય ને તો એના અવરોધના મૂલ્યમાં ફેરફાર ન થાય, બરાબર. એ હેતુથી આનો ઉપયોગ કરવામાં આવે છે. વળી આપણે 10 ઓહમનો અવરોધ જોડ્યો હોય, બરાબર છે, ને એમાંથી પ્રવાહ પસાર થાય ને એમાં ઝૂલના નિયમ અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય ને ગરમ થઈ જાય અને તાપમાન વધી જાય તો અવરોધનું મૂલ્ય બદલી જાય. તો આપણે જોડવો તો 10 ઓહમનો અવરોધ ને થઈ જાય 12 ઓહમનો અવરોધ, તો આપણો પ્રયોગ આખો ફેલ જાય. એટલે જ આ મિશ્ર ધાતુનો ઉપયોગ ટૂંકમાં અવરોધમાં ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને વાયર વાઉન્ડ અવરોધમાં. તો જો આની અંદર એવું લખી શકું કે મિશ્ર ધાતુ હશે તો એની અવરોધકતા તાપમાન ઉપર ખાસ આધારિત નથી. તાપમાનના મોટા ફેરફાર સાથે અવરોધકતામાં નહિવત ફેરફાર થશે, નહિવત વધારો થશે, તાપમાનમાં મોટો વધારો કરશો ત્યારે. એટલે આવું લખી શકું કે મિશ્ર ધાતુ એની અવરોધકતા તાપમાનના મોટા ફેરફાર સાથે થોડી ઘણી વધે છે. એટલે કે આ લગભગ તાપમાનથી સ્વતંત્ર છે. અને તેથી તેનો ઉપયોગ વાયર વાઉન્ડ અવરોધ બનાવવા માટે થાય છે. મિશ્ર ધાતુમાં નામે લખી નાખજો, નાઇક્રોમ અથવા તો નિક્રોમ, પછી મેંગેનીન અને કોન્સ્ટન્ટન. બરાબર, અહીં નામ લખી નાખવાનું. હાલો, મિશ્ર ધાતુ માટે આવી ગયું. જુદા જુદા દ્રવ્યમાં બે દ્રવ્યની ચર્ચા કરી, એક સુવાહક અને એક મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુની અવરોધકતા છે તાપમાનનો તમે બહુ મોટો ફેરફાર કરશો તો જરા તરા ટૂંકમાં એમાં વધારો થાય, લગભગ તાપમાનથી સ્વતંત્ર જ છે. માટે ટૂંકમાં મિશ્ર ધાતુનો ઉપયોગ છે વાયર બાઉન્ડ અવરોધ બનાવવા માટે થશે. હાલો, વધ્યું કયો હવે તો કે અર્ધવાહક. તો જો અર્ધવાહકની ચર્ચા કરી લઈ. હાલો, ત્રીજી વસ્તુ, અર્ધવાહક સેમિકન્ડક્ટર્સ. જે પેલું સૂત્ર લખ્યું હતું ને, ρT બરાબર ρ0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઇનસ T0, બરાબર, એના આધારે જ આની ચર્ચા થાય. એમાં એક બાજુએ અવરોધકતા, બીજી બાજુએ તાપમાન, આ કેલ્વિન અવરોધકતા. આ સૂત્ર હતું ρT બરાબર ρ0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આના આધારે અવરોધકતાની ચર્ચા કરું અર્ધવાહકની. એમાં આલ્ફાનું મૂલ્ય છે ને ઋણ હોય, એટલે અહીં માઇનસ આવી જશે. હવે તાપમાન વધે ને તો આ પદ વધે, તો આ આખી કિંમત છે ને ઘટે. 1 માઇનસ પછીની કિંમત વધતી જતી, માઇનસ પછીની કિંમત વધતી જતી હોય તો એકમાંથી મોટી મોટી કિંમત બાદ થાય તો આખી કિંમત ઘટે, તો અવરોધકતા શું થાય? ઘટશે. આ તાપમાન વધે ને તો અવરોધકતામાં ઘટાડો થાય. બરાબર, ગ્રાફ આ પ્રકારનો આવશે. તાપમાન વધે એટલે અવરોધકતા ક્રમશઃ શું થતી જાય? ઘટતી જાય. બરાબર, સૂત્રના આધારે એવું કહી શકું. તો લખવું હોય તો આવું લખી શકું કે અર્ધવાહક માટે આલ્ફાનું મૂલ્ય ઋણ
बराबर समीकरण परथी शुं कही शकशो तेनी अवरोधकता तापमान साथे घटे छे जे ग्राफ में दर्शावेल छे 1 + α t - t0 ए सूत्रना आधारे अर्धवाहकनी अवरोधकतानी चर्चा न करवी होय तो बीजुं एक सूत्र छे अवरोधकतानुं रो बराबर एमना छेदमां ne²2 आ सूत्रना आधारे पण चर्चा करी शको तो कई रीते बराबर आ सूत्रना आधारे चर्चा करी तो कई रीतना चर्चा थशे पहेला हूँ अर्धवाहकनी चर्चा करूँ छूं अर्धवाहक में एक उदाहरण लई लो सिलिकॉन 1s2 2s2 2p6 3s2 3p2 आ इलेक्ट्रॉन संरचना संपूर्ण भराई गयेली वेलेन्स अवस्था हवे आ सिलिकॉननो एक परमाणु एवा असंख्य परमाणु भेगा थाय एटले सिलिकॉननो टुकड़ो तैयार थाय एने अष्टक पूर्ण करवी पड़े बाह्यतम कक्षा में 8 इलेक्ट्रॉन पूरा करवा पड़े का 4 गुमावी दीए ने तो अष्टक पूर्ण थई जाय बाह्यतम कक्षा में 8 इलेक्ट्रॉन आई जाए तो 4 मेळवे तो अष्टक पूर्ण थई जाए तो इलेक्ट्रॉननी भागीदारी करवी पड़े जेमां ओછી ऊर्जानी जरूर पड़े एवी प्रक्रिया पसंद करे तो आ एक परमाणु छे ने सिलिकॉननो एक परमाणु ई बाजुना 4 सिलिकॉन परमाणु आरे इलेक्ट्रॉननी भागीदारी करे छे आ एक इलेक्ट्रॉन आ सिलिकॉन परमाणुनो पोतानो अने बीजुं भागीदारी करी एटले अष्टक पूर्ण थई जाय बराबर एटले बंधारण आ प्रकारनुं थशे बधाय सिलिकॉन परमाणु बाजुना सिलिकॉन परमाणु साथे एक इलेक्ट्रॉननी भागीदारी करीने सहसंयोजक बंध बंधावशे एटले आवी प्रक्रिया थशे आवुं बंधारण थशे बराबर सिलिकॉननो टुकड़ो तैयार थयो हवे जो आ सूत्रना आधारे अर्धवाहकनी अवरोधकता मारे समजावी होय तो आमां अर्धवाहकमां शुं थशे तापमान वधे ने तापमान वधे बराबर तापमान वधे एटले बंध तूटे सहसंयोजक बंध तूटे एटले एमांथी इलेक्ट्रॉन मुक्त थशे अने इलेक्ट्रॉन मुक्त थाय ने तो एकम कदमां इलेक्ट्रॉननी संख्या n छे वधे छेदनी किंमत वधी तो अवरोधकता शुं थाय एनी घटे तो जोईए तापमान साथे अवरोधकतामां घटाडो थाय बराबर अर्धवाहक होय तो आना आधारे टूंकमां आ आल्फाना मूल्यना आधारे जो अवरोधकतानी मारे अर्धवाहक माटे चर्चा न करवी होय तो आगळ जे समीकरण एक आवेलुं छे आना आधारे हूँ चर्चा करी शकું हाँ वाहक माटे करी શકું वाहक में तो बंध ने एवुं होतुं नथी एनुं बंधारण तो जे ते बिंदु पर गोठवाई गયેલા धन आव्यो ने वच्चे वच्चेना अवकाशमां मुक्त इलेक्ट्रॉन एमां तो बंध होय नहीं तो तापमान वधे तो तूटे तो आमां कंई फेरफार नहीं थाय एमां बे इलेक्ट्रॉन गति करे एक धन आयन हतो इलेक्ट्रॉन आया गति करे अथड़ाय वरी पाछा बीजो धन आयन साथे अथड़ाय आ बे क्रमिक अथड़ामण वच्चेनो समय रिलेक्सेशन समय हतो रिलेक्सेशन समय तो तापमान वधे ने आमां तमे वाहकनी अंदर तापमान वधारो आमां तापमान वधे એટલે આની ગતિ ઝડપી થાય તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ટો ઘટે અને છેદની કિંમત ઘટે તો અવરોધકતા શું થાય વધે તો વાહકમાં જોઈ લ્યો તાપમાન સાથે અવરોધકતામાં વધારો થાય બે વિરોધાભાસી છે આમાં તાપમાન વધે તો અવરોધકતા ઘટશે વાહકમાં તાપમાન વધે તો અવરોધકતા વધે તો આ સૂત્રના આધારે ટૂંકમાં હું ચર્ચા કરી અત્યાર સુધી આપણે ત્રણ પદાર્થમાં ચર્ચા શેના આધારે કરી तो कि रो टी बराबर रो 0 काउंसमां 1 + α काउंसमां t - t0 ए सूत्रना आधारे आल्फानुं मूल्य केवुं छे एना आधारे अवरोधकता अने तापमान वच्चेनी चर्चा करी हवे आ सूत्रना आधारे अर्धवाहकनी चर्चाई करी नाखुं अने वाहकनी चर्चाई करी नाखुं रेडी बंधारण आपणे खबर होवी जोईए खास तो ज आपणे ख्याल आवशे के आमां शुं थवानुं छे पहेला अर्धवाहकनी चर्चा करूं छुं जो आवुं लखी शकું द्रव्य माटे अवरोधकतानुं सूत्र रो बराबर m एनी स्क्वेर टू छे अने आ सूत्र परथी कही शकाय के पेला अर्धवाहक के
અર્ધવાહકનું તાપમાન વધારતા શું થશે? ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ તૂટશે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે, એટલે એનની કિંમત વધશે. વધારતા એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ એન એમાં વધારો થાય છે. અને એમાં વધારો થાય તો છેદમાં જ આવે છે. તો ઉપર જે સૂત્ર લખ્યું એના ઉપર તેની અવરોધકતામાં શું ફેરફાર થાય? તેની અવરોધકતા છે એમાં ઘટાડો થશે. થાય છે. તેથી હાલો એન વધે તેની અવરોધકતા શું થશે? ઘટે છે. તો એની અવરોધકતામાં ઘટાડો થાય છે. એટલે શેના માટે ચર્ચા કરી? અર્ધવાહક માટે. વાહક માટે આના આધારે ચર્ચા કરું છું. હવે સુવાહકનું તાપમાન વધારતા એમાં શું બનવાનું છે? એમાં કઈ સંખ્યામાં તો ફેરફાર ન થાય, પણ રિલેક્સેશન સમય તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો ઇલેક્ટ્રોનનો સમય એમાં ઘટાડો થાય છે. અને ટોમાં ઘટાડો થાય તો એની અવરોધકતા શું થશે? અવરોધકતામાં વધારો થાય છે. એટલે આ સૂત્રના આધારે ટૂંકમાં તમે ચર્ચા કરી શકશો સુવાહક માટે. રેડી? આખે આખું અલગ જ થઈ ગયું. અહીંયા સુધી ટૂંકમાં 3 વસ્તુ મેં સમજાવી હતી, એ આલ્ફાના મૂલ્યના આધારે સમજાવી હતી. અને હવે જે સમજાવું છે એમાં 2 જ વસ્તુ માટે મેં સમજાવી. મિશ્ર ધાતુમાં નથી સમજાવી, તો તાપમાનથી સ્વતંત્ર જ છે. અર્ધવાહક માટે અને સુવાહક માટે પણ આ સૂત્રના આધારે. આ સૂત્ર આપણે આગળ તારવી ગયા છે, સાબિતી આપેલી છે. રેડી? અહીંયા આખે આખા ક્વેશ્ચનનો જવાબ પૂરો થશે. ધ્યાન રાખજો. એમાં ધાતુ હોય ને તેની અવરોધકતા તાપમાન સાથે વધે, અને અર્ધવાહક હોય તેની અવરોધકતા તાપમાન સાથે ઘટે. હાલો, આ પૂરો પ્રશ્ન.